શું કામ કરે છે ભાઈ તું? શેઠ ફોકટલાલને તે એકાઉન્ટન્ટ છું. શું છે? એકાઉન્ટન્ટ? અચ્છા અચ્છા, એકાઉન્ટન્ટ છે. હા. ફોગટલાલ ને ત્યાં શું પગાર આપે છે? પગાર? ફોકટલાલને પગાર? ફોફો કોઈ દિવસ પગાર આપે? તો પછી છોડી દે નોકરી. શક્ય નથી સાહેબ. કેમ કેમ? અરે ભલા માણસ, હું 3 ટ્રસ્ટો ચલાવું છું અને એનો એકાઉન્ટ લખવા માટે હું તને નોકરી રાખી શકું એમ છું? હું તને મહિને 2000 રૂપિયાનો પગાર આપીશ. શું થયું? તારા બાપુજી લગ્ન કરે અને એ પોક શું કામ મૂકે? એ પંકજ, એમને કોઈ કોડ ભરી કુંવારી મોટી ઉંમરની કન્યા છે જેના લગ્ન એણે તારા બાપુજી સાથે કરાવવાની આશા રાખી હોય એવું કંઈ? એમને એક કન્યા હતી, હા. અત્યારે 7 બાળકોની માતા છે. પછી એમની પોક મૂકવાનો અર્થ શું? એ જ તો રહસ્ય છે. समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या ने मर छोकराओ बेहाल लोगो कहे मन करोड़पति लोगो कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल. હા તો બેટા વિવેક, હું પણ જ્યારે તારા જેવડો હતો ને ત્યારે આવી બધી વાતોમાં માનતો નહોતો. પરંતુ જેમ જેમ ઉંમર વધતી ગઈ, અનુભવો વધતા ગયા, ફટકા પડતા ગયા, તેમ તેમ આવી બધી વાતો માનવી પડે છે. લાવ ભાઈ બહાદુર, મૂકી દે. બહાદુર, તને પણ ફોફોની હવા લાગી? આવી કંજૂસી? આ 4-5 બિસ્કિટ લઈને આવ્યો છે? જા ફર્સ્ટ ક્લાસ નાસ્તો લઈ આવ, મીઠાઈ લઈ આવ. આ છોકરા માટે નહીં, આ બરાબર છે, બસ છે, મારા માટે આટલું બસ છે. જો ભાઈ, આ ઘરમાં મારો હુકમ ચાલે છે, તારો નહીં. પેટ મારું છે, તમારું નહીં. સાચી વાત છે. બસ છે, મારા માટે આટલું બસ છે. જો ભાઈ, જેમ શું ખાવું કે શું ન ખાવું એ તારી મરજીની વાત છે, એમ આ ઘરમાં શું પીરસવું અને કેટલું પીરસવું એ મારી મરજીની વાત છે. બરાબર છે સાહેબ, બરાબર છે. બોલ, તારે કઈ કહેવું છે? નહીં, બસ એટલું જ કે આજે જો મારા પિતાશ્રી જીવતા હોત ને તો મને સોટી ફટકારીને આ બધું ખવડાવી દીધું હોત. સાચી વાત છે. જો મારો દીકરો જીવતો હોત ને તો મને મારીને બધું ખવડાવી દીધું હોત. શું કામ કરે છે ભાઈ તું? શેઠ ફોકટલાલને તે એકાઉન્ટન્ટ છું. શું છે? એકાઉન્ટન્ટ? અચ્છા અચ્છા, એકાઉન્ટન્ટ છે. ફોગટલાલ ને ત્યાં શું પગાર આપે છે? પગાર? ફોકટલાલને પગાર? ફોફો કોઈ દિવસ પગાર આપે? તો પછી છોડી દે નોકરી. શક્ય નથી સાહેબ. કેમ કેમ? અરે ભલા માણસ, હું 3 ટ્રસ્ટો ચલાવું છું અને એનો એકાઉન્ટ લખવા માટે હું તને નોકરી રાખી શકું એમ છું? હું તને મહિને 2000 રૂપિયાનો પગાર આપીશ. શું થયું? આ તમે છેલ્લે શું બોલ્યા તમે? મને કઈ સમજાવ્યું નહીં. શું હું બોલ્યા? તને 2000 રૂપિયાનો પગાર આપીશ મહિને. તમે મારી વાત કરો છો? મને હા, તને નહીં, એ હાલ તુરત તો શક્ય જ નથી. કેમ ભાઈ, કોઈ ખાસ કારણ છે? ના, ખાસ તો કઈ કારણ નથી, પણ એટલે એ તો પછી જો, જ્યારે પણ તારી ઈચ્છા થાય, મારા બંગલાના દરવાજા તારે માટે હંમેશા ખુલ્લા છે. લાલ સાહેબ, શું છે? 2 શિક્ષિકાઓ બેનમાંથી એક બેન આવી ગયા છે. શું ચાવી ગયા છે? ચાવી નહીં, આવી ગયા છે. અચ્છા અચ્છા, આવી ગયા છે. હા. હા, તો એક કામ કર, એમને અંદર મોકલી આપ. જી. 4 વાગી ગયા. જોયું, સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ન પડી. સો ભાઈ વિવેક, ક્યારેક મળતો રહેજે. લાલ સાહેબ, આપની પરમિશન હોય તો હું આપની 2 મિનિટ લઈ શકું? કેમ, કઈ અર્જન્ટ કામ છે? એટલે જે વાત હું કરવા માટે આવ્યો હતો, જે તમને કહેવા માટે આવ્યો હતો, એ જ વાત કરવાની રહી ગઈ ને. તો એમાં શું થઈ ગયું? આવતીકાલે પાછો આવજે. તારે માટે કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. આવતીકાલે? હા, ઓકે, થેન્ક યુ સર. સાહેબ, આ એ જ બેન છે જે સ્ત્રીઓ માટે કરાટેના વર્ગો ચલાવે છે. નમસ્તે, બેસ. મારું નામ જમકુ છે. કંકુ? કંકુ નહીં, જમકુ. અચ્છા, જમકુ. હા, તું કરાટે ક્યાં શીખી? હું અમદાવાદમાં. મહેમદાવાદમાં? મહેમદાવાદમાં નહીં, અમદાવાદમાં.
અચ્છા, અમદાવાદમાં કેટલું શીખી? બ્લેક બેલ્ટ સુધી એટલે કે છેલ્લી પાયરી સુધી પહોંચી ગઈ છે. બધી જ પરીક્ષાઓ પાસ કરી દીધી છે. વેરી ગુડ, વેરી ગુડ. પણ હું કેમ માનું? આમ. હવે ભરોસો બેઠો. હા, બેઠો. મને પણ બેઠો. મને લાગે છે કે હું મારા હાથે ચા બનાવીને તને પીવડાવું. જલ્દી પીવડાવો. ના મેરા ના, મને જરા ઈચ્છા નથી બેટા. થોડું ખાઈ લેને માં. ના ના, થોડા દાળ ભાત ખાઈ લે. ના, સાચું કહું છું. કહેવાય છે કે માણસ જ્યારે મૃત્યુના હારે હોય ત્યારે એને એના સ્વજનો, મિત્રો, સંબંધીઓ યાદ આવે. આજે મને તારા બાપુજી યાદ આવી રહ્યા છે. મહિને 1000 રૂપિયા ઠીક રહેશે? હું પગાર નહીં લઉં. કેમ, કે કારણ? મારા ખાતામાં 1 લાખ રૂપિયા છે. અને મારી પાસે 1 કરોડ રૂપિયા છે. 1 કરોડ ક્યાંથી આવ્યા? નવી નોકરી માટે મારે 4 વાગે લાલ સાહેબને ત્યાં પહોંચવાનું હતું. 5 તો અહીંયા જ વાગી ગયા. તારા બાપુ સપનામાં મારો ઉઘડો લેતા હતા. કહે કે કેમ મારી દીકરીને ભણાવી ગણાવી પુરુષ સમોવડી ન બનાવી. એમને કેમ કરીને સમજાવું કે પેટે પાટા બાંધીને મેં તને ઉછેરી. વર્ષો પહેલાની વાત છે. તે વખતે હું મારા પરિવાર સાથે ભવાલીમાં રહેતો. મારી એક પ્રેમાળ પત્ની હતી અને 2 બાળકો હતા. એક દીકરો, એક દીકરી. અમારો નાનકડો સુખી પરિવાર. અને એ સમયે લાલ સાહેબ કરોડપતિ નહોતા. તે ઠીક યાદ દેવડાવ્યું. મેં મારી કારકિર્દીની શરૂઆત એક સામાન્ય સૈનિક તરીકે કરી હતી. ધીરે 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 લશ્કરમાં હું કર્નલની પાયરી સુધી પહોંચી ગયો. એ દરમિયાન મેં માઉન્ટેનરિંગનો શોખ પણ કેળવ્યો. વર્ષમાં એકાદ વાર મારા સૈનિક મિત્રો સાથે હિમાલય ખૂંદવા હું નીકળી પડતો. આમ એક વખત એવરેસ્ટ શિખર સર કરવા નીકળ્યા અને બરફનું તુફાન એમને ગળી ગયું. ગરીબી અને ભૂખમરો મોં ફાડીને આપણે આંગણે આવીને બેસી ગયા. મમ્મી, હવે એ બધું યાદ કરીને શું ફાયદો? હિમાલયની તળેટીમાં હું ભાનમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે શેરપાઓ મને બેભાન અવસ્થામાં ઉચકીને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. મેં ડોક્ટરોને મારી ઓળખાણ આપી ત્યારે જ મને જાણવા મળ્યું કે 6 મહિના સુધી હું બેભાન અવસ્થામાં પડ્યો હતો. એટલું જ નહીં, મારા સાથીઓ સાથે મને પણ મરેલો જાહેર કર્યો હતો. બહુ જલ્દી તારા લગ્ન થશે અને કન્યાદાન દેનાર તારી પડખે તારા બાપુજી કે તારો ભાઈ કોઈ નહીં હોય. તું તો હોઈશ ને માં. હા બેટા. મારા કુટુંબથી હું વિખૂટો પડી ગયો. મારો માળો વિખેરાઈ ગયો. જોકે હજી પણ મારું કુટુંબ મને પાછું મળશે એ આશાએ હું જીવી રહ્યો છું. ત્યાં જ અચાનક મને મારા શ્રીમંત કાકાનો વારસો મળી ગયો અને રાતોરાત હું કરોડપતિ થઈ ગયો. ખેર, જવા દે. હું પણ ક્યાં તને મારી રામ કહાણી કહેવા બેસી ગયો. બોલ, હવે તો તું 1000 નો પગાર સ્વીકારવા તૈયાર છે ને? ના, તમે કંઈ પણ આશા રાખ્યા વગર બાળકોની મફત સેવા કરી શકો તો શું મફત તાલીમ ના આપી શકું? રડ નહીં માં. સોનાના સૂરજ આડેથી વાદળો ખસી ગયા છે. આપણું જીવન સંઘર્ષપૂર્ણ થયો છે માં. અમારા હાથોમાં મહેંદી રચાશે એનો તને કોઈ આનંદ નથી માં. છે બેટા, છે. એ આશાના તાતણે તો હું જીવી રહી છું. તો પછી હસ. રડ નહીં માં, રડ નહીં. જ્યારે જ્યારે તારા બાપુને યાદ આવે છે ત્યારે જાણે અજાણે મારી આંખો ભીની થઈ જાય છે. લાવો, જલ્દી લાવો, જલ્દી લાવો. મીરા,
મારા આશાવાદના ગઢમાં એક પછી એક ગાબડા પડતા જાય છે. હું પૂર્વમાં મોરચો સંભાળું છું તો પશ્ચિમમાંથી હુમલો થાય છે, ઉત્તરમાં સંભાળું છું તો દક્ષિણમાંથી બમમારો થાય છે. મારો બાપ આજે ખરેખર મારો બાપ સિદ્ધ થયો છે. એણે ફક્ત પોતાના લગ્ન તારી જોડે નથી ગોઠવી નાખ્યા, મારું પણ ચોકટું ગોઠવી નાખ્યું છે. કોની સાથે? તે જમકુનું નામ સાંભળ્યું છે? એની સાથે? હા, પણ શા માટે? જમકુ 1 લાખની માલિક છે. 1 લાખના 1.25 લાખ અને 1.25 લાખના 1.25 કરોડ કેમ કરવા એ બાપને આવડે છે. હવે કઈ જાણવું છે? હવે કઈ જાણવાનું બાકી રહે છે ખરું? હા, બાપે મારી બેન લક્ષ્મીના લગ્ન લાલ સાહેબ જોડે નક્કી કર્યા છે. લાલ સાહેબ સાથે? મને એ નથી સમજાતું કે મારી પિતાની ઉંમરના લાલ સાહેબ એક કોડ ભરી કુંવારી કન્યા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા. બાપ જ્યારે ચાલ ચાલે છે ને ત્યારે ભલભલા જનરલોની બાજી ઊંધી વળી જાય છે. હા, એટલે આખરે તે પણ હાર સ્વીકારી લીધી. 50%. એટલે હજી કોઈ આશા બાકી છે? પરમ દિવસે મને પેલા ગોર સાહેબ મળ્યા હતા, ગોર મહારાજ. એમને જાણ થઈ ગઈ છે કે બાપે પોતાના લગ્ન કોઈ કુંવારી કન્યા જોડે એટલે કે તારી જોડે નક્કી કરી નાખ્યા છે. અને જેવી એમને ખબર પડી ને એટલે હું ડૂબી ગયો કરતા પોક મુકતા મુકતા એ ભાગી ગયા. તારા બાપુજી લગ્ન કરે અને એ પોક શું કામ મૂકે? એ પંકજ, એમને કોઈ કોડ ભરી કુંવારી મોટી ઉંમરની કન્યા છે જેના લગ્ન એણે તારા બાપુજી સાથે કરાવવાની આશા રાખી હોય એવું કંઈ? એમને એક કન્યા હતી, અત્યારે 7 બાળકોની માતા છે. પછી એમની પોક મૂકવાનો અર્થ શું? એ જ તો રહસ્ય છે. કરોડપતિ પોકેટ લે